નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. સેન્સેક્સમાં 485 પોઈન્ટ્સનો ઉછાળો 84,000 આસપાસ બંધ, જ્યારે નિફ્ટી 50 25,868 પર 173 પોઈન્ટ્સ ઉછળી મજબૂત બંધ થયો. એક જ દિવસે રોકાણકારોને રૂપિયા 6 લાખ કરોડનો લાભ. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ તેજી દેખાઈ. ડોલર નબળું પડતા સોના ચાંદીમાં તેજી. MCX પર સોનું રૂપિયા 1.56 લાખ પ્રતિ 10 ગ્રામ નજીક. ચાંદીમાં જબરજસ્ત રેલી, 4% ઉછળી રૂપિયા 2.59 લાખ પ્રતિ કિલોએ પહોંચ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજીનો માહોલ. ગુજરાત સરકાર અને સ્ટારલિંક વચ્ચે LOI પર હસ્તાક્ષર. રાજ્યમાં સેટેલાઇટ આધારિત હાઈ સ્પીડ ઇન્ટરનેટનો માર્ગ મોકળો. અંતરિયાળ અને સરહદી વિસ્તારોને મળશે ડિજિટલ કનેક્ટિવિટી. ડિજિટલ ગુજરાત મિશનને મળશે નવી દિશા. વેલોસિટીને AI આધારિત શિપિંગમાં મોટો દાવ. લોજિસ્ટિક્સ બિઝનેસ માટે રૂપિયા 100 કરોડનું રોકાણ. આવતા 2 વર્ષમાં ટીમ ડબલ કરવાની યોજના. પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને AI ઇનોવેશન પર ફોકસ રખાશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.